નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। રાજકોટ જિલ્લાના ધોરાજીના કષ્ટભંજન મહાદેવ મંદિરમાં આજે શ્રાવણ માસનો ત્રીજો સોમવાર અને રક્ષાબંધનને લઈને દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળે। ધોરાજીના જમનાવડ રોડ પર આવેલ કષ્ટભંજન મહાદેવ મંદિરનો મહિમા અપરંપાર જોવા મળેલ અને આજરોજ શ્રાવણ માસનો ત્રીજો સોમવાર અને રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હોય તેને લઈને ભાવિ ભક્તોની ભીડ જોવા મળે। કષ્ટભંજન મહાદેવ મંદિરની વિવિધ રોશનીથી શણગારવામાં આવેલ અને સાંજે મહાઆરતીનું ધાર્મિક આયોજન કરવામાં આવેલ છે। કષ્ટભંજન મહાદેવ મંદિરમાં સ્થાનિક ભક્તોએ મહાઅન્નકૂટનું ભવ્ય રીતે આયોજન કરેલ। ધોરાજીની ધર્મપ્રેમી જનતાએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ધોરાજી અને આજુબાજુ વિસ્તારની આસ્થાનું કેન્દ્ર બિંદુ સમાન આ કષ્ટભંજન મહાદેવ મંદિર બની ગયેલ। જયંત વિજોડા, કલમ યુદ્ધ સમાચાર, ધોરાજી। મારું નામ ખેશિયા રવિના સુરેશભાઈ છે। હું ધોરાજી સિટીમાં રહું છું। અહીંના કષ્ટભંજન મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસના 3 સોમવારે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને સોમવારના રક્ષાબંધન નિમિત્તે અન્નકૂટના દર્શન રાખવામાં આવ્યા હતા। એમાં ભવ્ય લોકોએ આપનું યોગદાન આપી અને લોકસભાનું પ્રચાર વધાર્યો છે અને કષ્ટભંજન મંદિરનું ભાવભર્યું આમંત્રણ સ્વીકારી અને એટલા મોટી સંખ્યામાં લોકો પધાર્યા છે અને દર્શનનો લાભ લીધો છે। જગદીશભાઈ બચુભાઈ ગોધન છું। હું હાલ સુરત રહું છું। અહીંયા હમણાં થોડાક સમયથી આવ્યો છું। મહાદેવના મંદિરે રોજ પગે લાગવા આવું છું। કષ્ટભંજન મહાદેવના મંદિરે બહુ સગવડ સારી છે અને દર સોમવારે અતિશય માણસો ભેગા થાય છે અને પ્રસાદીને પૂરેપૂરી સગવડ છે અને એવી સગવડ આપે છે કે બધાને પ્રસાદી મળે। અને જય મહાદેવ। મારું નામ હિતેન્દ્ર કૃષ્ણલાલ ભટ્ટ, ધોરાજી। પવિત્ર શ્રાવણ માસ ત્રીજો સોમવાર રક્ષાબંધન પર્વ નિમિત્તે અત્રેના કષ્ટભંજન મહાદેવ મંદિરમાં અન્નકૂટ દર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવેલ। આ આયોજનમાં ધોરાજી તથા આસપાસની ધર્મપ્રેમી જનતાએ બહોળી સંખ્યામાં લાભ લીધેલ તેમજ વર્ષ દરમિયાન આવતા તમામ જન્મ ઉત્સવ, તમામ ધાર્મિક તહેવારો આ મંદિરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે।